વડોદરામાં એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, આ રીતે એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું તપાસ હાથ ધરાઈ? છેલ્લા 2 દિવસમાં વડોદરા શહેરની 2 નામાંકિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગતરોજ નવરત્ના સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જોકે આજે રિફાઇનરીની અંદર આવેલી રિફાઇનરી સ્કૂલ છે કે જેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રિફાઇનરી એ વડોદરાના છેવાડે ભલે આવેલું હોય પણ રિફાઇનરી એ વડોદરા માટે ખૂબ જ ઉપયોગી પણ છે ને ત્યાં કોઈ ઘટના ઘટે તો એટલું ઘાતક પણ છે। તેની વચ્ચે આ સ્કૂલને જે ધમકી બોમ્બથી ઉડાવી દેવાની મળી છે તેના કારણે સ્થાનિક પોલીસ અને જે સુરક્ષા એજન્સીઓ રિફાઇનરીની હોય છે તેઓએ હાલે સ્કૂલમાં તપાસ હાથ ધરી છે। જોકે ગતરોજ નવરત્ના સ્કૂલમાં જ્યારે બોમ્બની ધમકી મળી હતી ત્યારે તપાસ કરતા કંઈ મળી આવ્યું ન હતું। જોકે હાલ એ તપાસ કરવામાં આવી રહી છે રિફાઇનરી સ્કૂલમાં। જોકે ત્યાં પણ તપાસ બાદ હવે શું બહાર આવે છે તે જોવું રહ્યું। જી, આભાર કૃણાલ માહિતી બદલ।